છે ને બે એન્ટ્રન્સ છે, એક આગળથી છે અને એક પાછળથી છે. પોલીસને સોસાયટીના લોકોએ પણ અને જે દૂધવાળા આવે છે, પેપરવાળા આવે છે, બધાએ જોયા છે કે આગળ બેઠેલા જ હોય છે. બટ ચોર જે હોય છે એ એન્ટ્રી એમની પાછળથી લે છે, કેમ કે પાછળ પોલીસવાળા હોતા નથી, કેમ કે જે લોકોએ જોયું છે એમને કીધું છે કે આગળ બે પોલીસ બેસી છે બટ પાછળ કોઈ નથી, એટલે પાછળનું પણ થોડું ધ્યાન રાખે એવું માંગણી કરીએ છીએ. અને લાસ્ટ 4-5 દિવસથી ચોર સતત 7 ગલી છે અમારી સોસાયટીમાં, ટર્ન બાય ટર્ન અલગ અલગ ગલીમાં ફરે છે અને સોસાયટીમાં ત્યાં રહેનારા રહીશોએ આંખોથી 2 થી 3 વાર એમને જોયા છે કે ક્યાંથી એન્ટર કરે છે, ક્યાંથી જાય છે, અને 1-2 વાર તો સોસાયટીના રહીશોએ બૂમ પાડતા ભાગી પણ ગયા હતા. છેલ્લા 1 વર્ષથી લગભગ 3 વાર અહીંયા ચોરો ત્રાટક્યા છે. પોલીસને પણ ઘણીવાર જાણ કરી છે. દર વખતે જ્યારે અહીંયા ચોરી થાય છે પોલીસને જાણ કરી છે, તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા એવું લાગી રહ્યું છે કે કામગીરી ખૂબ ધીરી થઈ છે. અત્યારે જે રીતે આંતરિક બદલી થઈ છે, વચ્ચે ચોરી બંધ થઈ ગઈ હતી, પણ પાછું આજે આંતરિક બદલી થઈ એમાં પાછું ચોર પાછા પ્રોત્સાહિત થયા હોય એવું આની અંદર સ્પષ્ટપણે લાગી રહ્યું છે.